છો વાલાઓ મોજમાં? જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજે છે 22 જાન્યુઆરી અને આજની તારીખનું જો કે ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી મળે. એક રીતે પેલું કહીને કે જેમ બધાને 15મી ઓગસ્ટ યાદ હોય, 26મી જાન્યુઆરી યાદ હોય, એ રીતે છે ને આજની તારીખ હવેથી ઇતિહાસ એક ઇતિહાસ બની ગયો છે કે 22મી જાન્યુઆરી જે આપણા અયોધ્યામાં આપણા પ્રભુ શ્રી રામ બિરાજમાન થવાના છે. મંદિર રામ મંદિર બની ગયું છે. ભાઈ સાહેબ કંઈ ફિલિંગ જ અલગ છે. ને અત્યારે હું એને કામેથી છૂટ્યો ને ત્યારે હું રસ્તામાં આવતો હતો ને તો ભાઈ બધી જગ્યાએ એટલા બધા ઝંડા લટકાડેલા હતા ને કે ભાઈ એકદમ જોઈને ખુશ થઈ ગયો. અત્યારે જો તમને આ શાયદ વિડીયોમાં ફૂટેજમાં દેખાતું હશે, અમારી સોસાયટીમાં એ બધી અલગ અલગ જગ્યાએ એને પેલું કહે ને કે આમ એક ઉત્સવ જેવું તૈયાર થઈ ગયું. દિવાળીમાં કેમ હોય દિવાળીમાં કરે તો એ રીતે છે ને બધી જગ્યાએ ઝંડા અને બધું આ હતું. ભાઈ મજા આવી ગઈ જોવાની. તો બસ એમાં એવું હતું કે કાલે છે ને 21 તારીખે અમારા એરિયામાં છે ને રેલી નીકળવાની હતી. તો એમાં એવું થયું કે મેં એમ છે ને વિચાર્યું હતું કે રેલીમાં જાઉં 2 દિવસથી હું તૈયારી કરતો હતો કે મેં કીધું બધાને કહી રાખ્યું હતું મારા દોસ્તારોને કે આપણે જવાનું છે ને નાઇટમાં છે ને મશીન હરખા નહોતા હાલતા. તો હું ઘરે આવ્યો અને મેં વિચાર્યું કે ચાલો હવે 10 વાગે એટલે કે 10 વાગ્યા ને ત્યારે મેં કીધું ચાલો હજી 2 કલાક સુઈ જાઉં, 12 વાગે રેલી નીકળવાની તો ત્યારે ઉઠી જાય. અને ભાઈ યાર ખબર નહીં શું કહું તમને, થાકી ગયો હતો ને એટલો કે મારાથી ઉઠાણું જ નહીં. ને હું છે ને ડાયરેક્ટ સાંજે 5 વાગે ઉઠ્યો. તો ભાઈ કાલની રેલીમાં તો મારાથી જવાનું નહીં. અને સાચું કહું તો એમ અંદરથી દુઃખ ફીલ થયું, કારણ કે 2 દિવસથી હું વિચારતો હતો કે ભાઈ જાઉં અને પછી આવું થયું એટલે મૂડ મરી ગયું હતું. સાચું કહું તો. અને આજે નાઇટમાં એ બધું નાઇટ ડ્યુટીમાં હતું ને ત્યારે એ બધું એ જ વિચાર્યા કરતો હતો કે યાર કેટલો મસ્ત ચાન્સ મિસ થઈ ગયો. પણ પછી કંઈ નહીં. તો ત્યારે મારા ભત્રીજાનો ફોન આવ્યો કે એણે મને કીધું કે અમારા સોસાયટીમાં કાલે રેલી કાઢવાના છે, એટલે કે આજે રેલી કાઢવાના છે. તો ભાઈ સાહેબ મારું મન એકદમ ખુશ થઈ ગયું. વાહ ચાલો રામજીનો બોલાવો આવી ગયો છે. 21 તારીખની રેલીમાં તો ન જવાનું તો કંઈ નહીં, તો સોસાયટીની રેલી કાઢવાના છે. તો ભાઈ એ રેલીમાં આજે હું જવાનો છું. અને હદ વગરની કાલે જેટલું દુઃખ થયું હતું ને કે ના ભાઈ રેલીમાં નથી જઈ શક્યો, એટલી જ આજે મજા કરવાનો છું આમ મન મૂકીને. તો બસ હવે થોડીક વારમાં હું કહેવાય એનો એટલે હું નાસ્તો બાસ્તો કરી લઉં ને પછી એના ઘરે ડાયરેક્ટ જાઉં. જોકે ભત્રીજો એટલે મારાથી 2 વર્ષ જ નાનો છે, ભાઈ છે આપણો ભાઈ. તો બસ હવે થોડીક વારમાં અહીંયા જાઉં અને પછી તમને આગળનું બધું દેખાડું કે ભાઈ આજે કેવી મજા આવવાની છે. મન મૂકીને નાચી લેવાનું છે. સાચું કહું તો એક અલગ જ ફિલિંગ આવે છે. ભાઈ ફિલિંગ આવવી જોઈએ હરેક હિન્દુને, કારણ કે છે ને છેલ્લા કહેવાય છે ને કે 500 વર્ષના સંઘર્ષ પછી આપણે તો ખાલી એક નાની આમથી રેલી કાઢીએ છીએ, પણ ઘણા લોકોએ તો આની માટે રામ મંદિર બનાવવા માટે શું કહેવાય પોતાના જીવ આપી દીધા છે. તો પ્રાઉડ મુમેન્ટ છે હરેક હિન્દુ માટે, હરેક હિન્દુસ્તાની માટે. તો બસ મન મૂકીને નાચી લેજો હરેક જગ્યાએ તમે. અને હા એક વસ્તુ બધાને કહેવા માગું કે અત્યારે ભલે ઝંડા લગાડ્યા, કોકે અગાસી પર લગાડ્યા, હાથ દુખી ગયું, 1 મિનિટ, કોકે અગાસી પર ઝંડા લગાડ્યા, કોકે રસ્તામાં ઝંડા લગાડ્યા, પણ એક વસ્તુ યાદ રાખજો કે અત્યારે ચાલો તમે ઝંડા લગાડી દીધા ખુશીમાં અને પછી 2-3 દિવસ પછી એવું ના થાય કે એ બધા ઝંડા છે ને રસ્તે જોવા મળે. જેમ ઘણીવાર કેવું થાય કે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી સુધી એ દિવસે બધા ઝંડા લઈને ફરે, પણ બીજા દિવસે ઘણી જગ્યાએ એવું જોવા મળે કે શું કે રસ્તા પર ઝંડા રખડતા હોય. તો ભાઈ આપણા પ્રભુ શ્રી રામ છે, આપણા ભગવાન છે, તો આપણા ભગવાનનો ઝંડો રસ્તે જોવા મળે એ સારું નહીં. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે એ ઝંડો તમે લ્યો છો, તમે લહેરાવો છો, કંઈ વાંધો નહીં, પણ એ ઝંડો પછી છે ને પોતાના ઘરે પાછો લઈ જાજો. ઓકે, તો બસ આ જ હતું. તો ચાલો હવે અત્યારે હું જલ્દી ખાઈ લઉં, નાસ્તો કરી લઉં ને પછી નીકળીએ આપણે. ચાલો આજે જ મજા આવવાની છે. જોઈ લો ભાઈ તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે. કેવો લાગો ડોહી? અસર. તો એમાં એવું છે કે મારી પાસે એક આવો ભગવા કલરનો શર્ટ હતો, પણ એ ખબર નહીં ક્યાં મુકાઈ ગયો હોય કે કોઈ લઈ ગયો હોય, દોસ્તાર કે કોઈ લઈ ગયો હોય ખબર નહીં. તો ના મળ્યો તો અમારા ભાઈનો મેં એક ટી-શર્ટ જેડું ભગવા કલરનું એ પહેરી લીધું. વહેલા મોડું છે ને એક કુર્તો હેવડાઈ લેવો હોય ભગવા કલરનો. તો બસ જો ફૂલ તૈયાર થઈ ગયો તમારો ભાઈ. બસ હવે નીકળું. કાઢોમાં આજ શું છે? કઈ નથી. આજ 22 જાન્યુઆરી હે. હા મેં આજ શું હે? આજ નથી શું હે કેતા 22 જાન્યુઆરી આજે રામ ભગવાન અયોધ્યામાં આગમન થયું એનું. રામ મંદિર બન્યું ત્યાં 500 વર્ષ પછી. કેટલા? 500 વર્ષ. દોહી ખબર રાખતા જાઓ, ખબર રાખતા જાઓ. રામ મંદિર નું કઈ ખબર? તો પછી જય શ્રી રામ બોલ. જય શ્રી રામ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ સિયા રામ. જય શ્રી રામ. ભાઈ જઈ લો, કુર્તો પહેરીને તૈયાર થઈ ગયો. હાલા મારે ઘેર કુર્તો જ નતો. બોલ ઓરેન્જ કુર્તો પહેરવો હે? ના હાલી આવે અત્યારે નહીં, પછી ભાઈ સાહેબ જનરેટરમાં શું કહેવાય ઝંડો આવી ગયો. ઓલા જો
ઓલી સાઈડ ના લઈ લે. બહુ પબ્લિક થઈ ગયો. જો ભાઈ હવે ને ગરબા ચાલુ થયા તમને દેખાડું જો આખો રસ્તો જામ. જોઈ લેજો શ્યામ નું પબ્લિક બોલે પંખી પરે વડાને મોટર્યા હાલો ને ભાઈ સાહેબ બહુ ભીડ છે, બહુ ભીડ છે. નાની બાળકી રડવા માંડી જરાક.
બ્લોગમાં એન્ડ કરી નાખું. ના ના હજી પ્રસાદી લેવાની છે, મહાપ્રસાદી બાકી છે હજી. બધા મહાપ્રસાદી લઈને જવાનું છે. આ બધામાં આપણો વારો આવીએ. આવે જ ને છેલ્લે જમીને જાવ, વધેલું ખાઈને જાવ. હા એ તો વાંધો નહીં, છેલ્લે દાળ ભાત તો ખાઈને જાવ ને છાશ પીને જાવ. હું કેવું મિત્રો, છાશ તો નરવી કહેવાય, એ તો પીવાય. તો ભાઈ અત્યારે છે ને પેલા જે અમુક કેરેક્ટર કર્યા છે ને, જે સબરી માતા, રામ ભગવાન, એ નાના નાના છોકરા જે વિડીયો તમે જોયા તો એ બધા અત્યારે પરફોર્મ કરે છે. હા એ સુરત આપણે કેવું કહેવાય, સરસ મજાનું. સરસ મજાનું. તો બસ હજી તો વાર છે, જો બાકી વરસાદી લઈને જાય. હજી તો મહા આરતી થવાની બાકી છે. એ પેલા કંઈક થાય તો તમને દેખાડી. એટલે એ હજી પતંગ થઈ જાય બસ. પણ હવે પાડા સોયડા તમે રહો. ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બસ હવે ખાઈ લઈ, આ જ છેલ્લું છે. તો ભાઈ રેલી કાઢી લીધી, જમી લીધું, પ્રસાદીએ લઈ લીધો. તો ભાઈ સાચું કહો તો મજા આવી ગઈ. એક ઈચ્છા મનમાં રહી ગઈ હતી ને કે શું કહેવાય, જે યાત્રા નીકળવાની છે એમાં યાત્રામાં જવાનું નહોતું 21 તારીખે. એટલે પછી અત્યારે થઈ ગયું ને તો ભાઈ દિલ ખુશ થઈ ગયું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. બાકી તો હવે મળીએ નવા વિડીયોમાં અને મોજ કરો મોજ.